રાજકોટના ઉપલેટા શહેરમાં સ્વયં સૈનિક દળ દ્વારા અમિત શાહ દ્વારા સંસદની અંદર આંબેડકરના આપેલા નિવેદનને લઈ અને વિરોધ પ્રદર્શન યોજી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી। ઉપલેટામાં શહેરના બસ સ્ટેન્ડ ચોક આંબેડકરના પ્રતિમાથી લઈ મામલતદાર કચેરી સાથે વિરોધ બેનરો, સૂત્રો તેમજ સૂત્રોચ્ચારની સાથે રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી અને પોતાનો વિરોધ રજૂ કર્યો હતો। કે ભાઈ આંબેડકર આંબેડકર આંબेडकर આ એક ફેશન બની ગઈ છે અને એના કરતાં જો ભગવાનનું નામ લે તો કાંઈ એને સ્વર્ગ મળે। તો આવું તો જે ભાઈ ગયો એને ખબર જ નથી કે સ્વર્ગ શું છે ને નર્ક શું છે ને જે અહીં કંઈ કહી નથી શકતો। પણ હા, એ વસ્તુ પાકી છે કે બાબા સાહેબનું અત્યારે પેશન હાલે છે ને બધા બાબા સાહેબ કરે છે એટલે કરે છે કે એને ઉપર આખો દેશ હાલે છે। અને એને તો પહેલાં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વાટી લેવું છે। એને જે 3 વસ્તુ કીધી એના માટે નથી એને રાજીનામું આપ્યું। એને ભારત વર્ષની સ્ત્રીઓ છે એની ઉપર અત્યાચાર થતા હતા, એનું જે હિન્દુ કોડ બિલ હતું એ પસાર કર્યું અને એ પાસ નહોતું થવા દેવું। એના હિસાબે એને કાનૂન મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું। એટલે મારા ખાસ આવેદન દ્વારા અને આના દ્વારા ભારત સરકારને કે સંસદમાં બિહાડો તો એને પહેલાં તો એટલું કહો કે ભારતનું જે સંવિધાન છે એ નિરાતે વાંચી લે અને પછી ડિબેટમાં ઉતરે। આજના દિવસે અમે એક આવેદન દેવા મામલતદાર સાહેબને આવ્યા હતા કે જે અમિત શાહ રહ્યા એને બાબા સાહેબનું અપમાન કર્યું હતું અને સાથે સાથે જ ભારતની અંદર અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવવાનું ચાલુ કર્યું હતું। હમણાં જ થોડાક ટાઈમ પહેલાં એક કાયદો બનાવવામાં આવ્યો કે અંધશ્રદ્ધા અને કુરિવાજ ફેલાવતો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે। તો જે કાંઈ ગૃહપ્રધાન રહ્યા એ સ્વર્ગ નરકના લાભ લોભ બતાવે છે અને દેશને ગુમરાહ કરે છે। બીજું એ કે એમણે એવું કીધું કે આંબેડકર આંબેડકર નામની ફેશન ચાલે છે અત્યારે। તો ખરેખર એને આ નામથી તકલીફ થાય છે અને અમને એમ કહે છે કે તમે ભગવાનનું નામ લો તમને સ્વર્ગ મળશે। આ દેશનો મૂળ નિવાસી સમાજ રહ્યો એ હજારો વર્ષોથી આ નામ લે છે, છતાં એને સ્વર્ગ તો ઠીક છે પણ રહેવાનો અધિકાર પણ નથી।